ઈશાની વિરલ પટેલ. ઈશાની વિરલ પટેલ, મારા મિસ્ટર વિરલ, અને ઈશાની અમારી ડોટર છે. એ લગભગ 5.5 વર્ષની છે. 3.5 વર્ષની હતી ત્યારે અમને મનલ્સ ઇન્ટ્રોડ્યુસ કરાયું એમની સાથે. શરૂઆતમાં ઈશાનીનું જે રીતે બાળકનું હોય છે એ રીતે અમને ગ્રોથ થોડો એમ લાગ્યો કે મારું છોકરું કદાચ વધારે બોલતી નથી, કોઈ સાથે ઇન્ટરેક્શન નથી. બાય બિંગ અ ન્યુક્લિયર ફેમિલી એનું કોઈની સાથે એટલું ઇન્ટરેક્શન નથી. પણ આફ્ટર મનલ્સ હવે મારી છોકરી બધા જોડે બોલે છે, બધા જોડે ઇન્ટરેક્શન કરે છે, અને એક મેજર ચેન્જ મેં એનામાં જોયો કે બહુ જ હેપીલી બિહેવ કરે છે બધા સાથે. એને સહેજ બી પેલી શાઇનેસ હોય છે, સ્ટેજ ફિયર હોય છે, એ નથી. ઘણી એક્ટિવિટીઝમાં મારી ડોટર સામેથી ઇન્ટરેક્ટ થાય છે અને બધા સાથે વાત કરે છે. થેન્ક યુ, સોરી, પાર્ડન મી જેવા વર્ડ એ શીખી છે. સો થેન્ક યુ મનલ્સ. મેમ, એની સજેશન? એવરીથિંગ ઇઝ પરફેક્ટ. સજેશન તો અત્યારે મારા તરફથી એવું કંઈ નથી, બટ ટીચર્સ આર મેકિંગ વેરી ગુડ ચેન્જ ઇન આર ચાઇલ્ડ. સો યસ, ધીસ ઇઝ ધ પ્લેસ કે આપણું ચાઇલ્ડ જ્યાં એઝ અ મધર અહીંયા ટીચર્સ એમને ટ્રીટ કરે છે. ડે કેરમાં પણ મારી દીકરીને કોઈ કમ્પ્લેન નથી. આખો દિવસ ડે કેરમાં રહે છે. ઓલમોસ્ટ 8 to 9 hours અહીંયા હોય છે અને હું પીસફુલી જોબ કરી શકું છું. ઘણીવાર એવું થાય છે કે બાળક બીમાર થાય તો બસ એક ચીટ લખી દઉં છું અને આ ટીચરને મેસેજ કરી દઉં છું કે ઈશાનીને આટલા ટાઈમે આટલી દવા આપવાની, અને રેગ્યુલરલી એને મેડિસિન પણ અહીંયાથી જાય છે. મતલબ ઇન્ડિવિજ્યુઅલ આટલા ચાઇલ્ડ હોવા છતાં બી ઇન્ડિવિજ્યુઅલ મારી બાળકીને એમણે ધ્યાન આપ્યું છે. સો હોપ આગળ પણ અમે મનલ સાથે જોડાયેલા રહીએ. થેન્ક યુ.